હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે, આપ સૌને થંબનેલ ઉપરથી પણ આઈડિયા આવી ગયો હશે કે આજે આપણે વાત કરવાના છીએ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા બહુ જ અગત્યની એક રિક્રુટમેન્ટ, જેને આપણે લીગલ આસિસ્ટન્ટ રિક્રુટમેન્ટ તરીકે ઓળખીએ છીએ. આ લીગલ આસિસ્ટન્ટ રિક્રુટમેન્ટ માટેની ડિટેલ નોટિફિકેશન આજે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા બહાર પાડી દેવામાં આવ્યું છે. આજે આપણે વાત કરીશું કે લીગલ આસિસ્ટન્ટની જે રિક્રુટમેન્ટ છે એના માટે સ્ટાર્ટિંગ ડેટ, એન્ડિંગ ડેટ શું છે, સાથે સાથે એક્ઝામિનેશન ક્યારે હેલ્ડ થવાની છે અને શું સંપૂર્ણ પ્રક્રિયા છે. તો આ વિડીયોને એન્ડ સુધી જોજો, જેથી આપ સમજી શકો કે ખાસ કરીને લીગલ આસિસ્ટન્ટની રિક્રુટમેન્ટ માટે શું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન છે, સ્ટાર્ટિંગ ડેટ શું છે, અને એ જ રીતે અન્ય મહત્વની જાણકારી આ વિડીયોમાં આપને હું પ્રોવાઈડ કરવાનો છું. તો ફ્રેન્ડ્સ, જે પણ કોઈ સ્ટુડન્ટ્સ ચેનલ પર નવા છે, પ્લીઝ આજે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવનારા ખૂબ જ અગત્યના વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. બિલકુલ સમયને નહીં બગાડીએ, શરૂ કરીશું આજનો વિડીયો. તો ફ્રેન્ડ્સ, નામદાર હાઈકોર્ટ દ્વારા આજે એક ડિટેલ નોટિફિકેશન રિક્રુટમેન્ટ ઓફ ધી પોસ્ટ ઓફ લીગલ આસિસ્ટન્ટ ઓન ધી એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ધી હાઈકોર્ટ ઓફ ગુજરાત પ્યોરલી ઓન કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝિસ માટે જાહેર કરી દેવામાં આવી છે. સૌથી પહેલી વાત કે આ જે લીગલ આસિસ્ટન્ટની જાહેરાત હોય છે તે કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝિસ પર હોય છે. આ રેગ્યુલર ભરતી નથી, આ કોન્ટ્રાક્ટવાળી ભરતી હોય છે. ડેટ, જે સ્ટાર્ટિંગ ડેટ ઓનલાઈન એપ્લિકેશન જે છે 1 જુલાઈ 2026 સ્ટાર્ટ થઈ જશે અને લાસ્ટ ડેટ જે છે 20મી જુલાઈ 2026 રહેવાની છે. ટેન્ટેટિવ શેડ્યુલ ઓફ એક્ઝામિનેશન જોઈએ તો ડેટ ઓફ રિટર્ન ટેસ્ટ, જે MCQ ટાઈપ તમને ટેસ્ટ હશે, એ 9મી ઓગસ્ટ 2026ના રોજ રવિવારે લેવાશે અને આમાં વાઇવા વોક ટેસ્ટ એટલે કે ઓરલ ઇન્ટરવ્યૂ પણ હોય છે, જે તમને સપ્ટેમ્બર 2026માં લેવામાં આવશે. આ ટેન્ટેટિવ છે, આમાં ચેન્જીસ પોસિબલ છે. અગાઉ પણ આપણે જોઈ ગયા હતા એમ આ લીગલ આસિસ્ટન્ટની જાહેરાતમાં ટોટલ 65 વેકેન્સીઝ છે, 65, ને આમાં તમને ફિક્સ રેમ્યુનરેશન એટલે ટોટલ 60,000 પગાર મળે છે આમાં, અને પ્યોરલી આ કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝિસ પર હોય છે અને 11 મહિનાના કરારવાળી આ નોકરી છે, જેને એક્સટેન્ડ કરી શકાય છે બીજા 11 મહિના સુધી. એલિજિબિલિટી ક્રાઇટેરિયા જોઈએ તો ખાસ કરીને સૌથી પહેલો કોન્સેપ્ટ આવે એજ લિમિટનો. એજ લિમિટ માટે એવું કહ્યું કે શેલ નોટ બી મોર દેન 26 યર્સ. 20/7/2026 પહેલા કોઈ વ્યક્તિ 26 વર્ષથી વધારે ઉંમર ધરાવતો ના હોવો જોઈએ. જો 26 વર્ષથી વધારે ઉંમર હશે તો એલિજિબલ નથી. બીજો કોન્સેપ્ટ આવે એજ્યુકેશનલ ક્વોલિફિકેશનનો. તો ફ્રેશ ગ્રેજ્યુએટ ઇન લો હોય, જેમના મિનિમમ 55% માર્ક્સ હોય અથવા ઇક્વિવેલન્ટ કોઈ માર્કિંગ સિસ્ટમમાં હોય, ભારતમાં કોઈ પણ યુનિવર્સિટી જે રિકોગ્નાઇઝ હોય યુજીસી મુજબની, તો એ મુજબ હશે. કેન્ડિડેટ સ્ટડીંગ ઇન ધી ફાઇનલ યર ઓફ લો કોર્સિસ, 5 યર 3 યર LLB મે ઓલ્સો એપ્લાય. જે લોકો ફાઇનલ યર LLBમાં છે, એ 5 વર્ષનો કોર્સ હોય કે 3 વર્ષનો કોર્સ હોય, તેઓ પણ આ જાહેરાત માટે એપ્લાય કરી શકે છે. પણ ફાઇનલ યર એક્ઝામિનેશન આપીને એમને 55%થી વધારે લાવવા પડશે, તો જ એ એલિજિબલ ગણાશે, નહીં તો એલિજિબલ નહીં ગણાય. પણ એક વસ્તુ એ ક્લિયર છે કે જે લોકો ફાઇનલ યર ઓફ લો કોર્સિસમાં છે, તેઓ પણ અહીંયા એક્ઝામ આપી શકવા માટે એલિજિબલ છે. પછી બેઝિક કમ્પ્યુટર નોલેજ એપ્લિકેશનનું હોવું જોઈએ, એની વાત કરી. ત્રીજું, અને એક્વેન્ટન્સ ઓફ વર્નાક્યુલર લેંગ્વેજ, ગુજરાતી ભાષા જાણતા હોવા જોઈએ. સાથે સાથે એક નોટ આપી કે ઇટ મે બી નોટેડ બાય ઓલ કન્સર્ન ધેટ ધ એક્ઝિસ્ટિંગ લીગલ આસિસ્ટન્ટ, જે અત્યારે 11 મહિનાના કરાર પર જે પણ કોઈ લીગલ આસિસ્ટન્ટ ફરજ બજાવે છે, એ ફરીથી આ સિલેક્શન પ્રોસેસમાં અપિયર નહીં થઈ શકે. પછી રિઝર્વેશન પોલિસીઝની વાત કરીએ તો શેલ નોટ એપ્લાય. એપોઇન્ટમેન્ટ કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝિસ પર છે, એટલે રિઝર્વેશન પોલિસી એપ્લાય નહીં થાય. ટેન્યોર માટે બહુ પહેલાં જ કહી દીધું, 11 મહિનાનો સમયગાળો રહેવાનો છે, અને જો ટર્મિનેટ થવું હોય આ એપોઇન્ટમેન્ટમાંથી, તો 1 મહિનાની નોટિસ અથવા 1 મહિનાનો પગાર જે છે વેવ કરવો પડે, એની વાત છે. રેમ્યુનરેશન મેં તમને પહેલાં જ કહી દીધું કે 60,000 રૂપિયા પર મંથ અહીંયા જે પણ કોઈ વ્યક્તિ એલિજિબલ થશે એને 60,000 રૂપિયા પર મંથ મળશે. પગાર જે હશે, એપ્લિકેશનની ફીસ જે છે એ 500 રૂપિયા રહેવાની છે, અને પ્લસ બેંક ચાર્જિસ જે પણ કંઈ હોય, અને એના માટે અલગથી ઓનલાઈન પેમેન્ટ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલી છે. શું ફરજ હોય છે, શું જવાબદારી હોય છે લીગલ આસિસ્ટન્ટની? તો લીગલ આસિસ્ટન્ટને જે પણ ઓનરેબલ જજીસ સાથે કામ કરવા માટે મૂકવામાં આવે, એમને
આસિસ્ટ કરવાનું કામ છે, ખાસ કરીને જ્યુડિશિયલ વર્કમાં, સાથે સાથે વહીવટી વર્કમાં. સર્ચ અને રિસર્ચ મેટર્સ, કોઈ લીગલ ઇસ્યુ છે તો એમાં પણ એમને કામ કરવાનું હોય છે. આ સિવાય એમને જે પણ કોઈ બીજી ફરજો, જેમ કે મેકિંગ નોટ્સ હોય, ડ્રાફ્ટિંગ ઓફ મેમોરેન્ડમ હોય, ઓપિનિયન હોય, કમેન્ટ્સ હોય, લીગલ મેટર્સમાં રિસર્ચ કરવાનું હોય, આ બધું જ કામ એમનું છે. તો ઓવરઓલ આ ડ્યુટીઝ અને રિસ્પોન્સિબિલિટીઝ હોય છે લીગલ આસિસ્ટન્ટની. અધર કન્ડિશન ઓફ સર્વિસની વાત કરીએ તો એમાં સ્પેસિફિક ફૂલ ટાઈમ અસાઇનમેન્ટ છે અહીંયાથી લીગલ આસિસ્ટન્ટ, એટલે બીજી કોઈ પ્રેક્ટિસ, બીજો કોઈ વ્યવસાય આની સાથે સાથે કરી શકાશે નહીં. હેડક્વાર્ટર હંમેશા લીગલ આસિસ્ટન્ટનું હાઈકોર્ટ રહેશે, એ યાદ રાખજો. ઓનરેબલ જજીસ ટુ હોમ હી શુડ અસાઇન, એમને પણ પબ્લિક ઓર વીકલી હોલિડેઝમાં જવા મળે તો ઇક્વલ નંબરની અલ્ટરનેટિવ હોલિડેઝ પણ મળી જશે. 11 ડેઝ ઓફ કેઝ્યુઅલ લીવ મળવાની છે, મહિનામાં 1 લીવ, એમ 11 લીવ મળશે. પછી હેડક્વાર્ટર છોડવાનું થાય ઓફિશિયલ વર્કના કારણે તો એમને ડેલી અલાઉન્સ મળશે, એ પણ અહીંયા કહી દીધું છે સ્પેસિફિક. લીગલ assistant attached to a particular honorable judge shall not be entitled to appear before the honorable judge with whom he or she was attached for a period of 1 year from the date of termination. 1 વર્ષ સુધી એમની સમક્ષ પ્રેક્ટિસ નહીં કરી શકાય, બરાબર? તો 1 વર્ષ સુધી એમની સમક્ષ પ્રેક્ટિસ નહીં થઈ શકે, એ પણ જોઈ લેજો. shall not be entitled to appear in any case handled by the high court judge, honorable judge, બરાબર? તો એ પણ નહીં થઈ શકે. ડિસિપ્લિન મેન્ટેન કરવું પડશે, અહીંયા એ પણ વાત કરી. શેલ નોટ કન્ફર એની રાઇટ ઓફ એમ્પ્લોયમેન્ટ અંડર ધી હાઈકોર્ટ ઓફ સ્ટેટ ગવર્મેન્ટ, એ પણ છે. શેલ અબાઇડ બાય સચ અધર રૂલ્સ, જે નિયમો હોય. લીગલ આસિસ્ટન્ટ ઇન રાઇટિંગ ટુ અબાઇડ બાય ધ રૂલ્સ, એને લેખિતમાં આપવું પડશે કે બધા નિયમોને પાડશે. હવે સ્કીમ ઓફ એક્ઝામિનેશન જોઈએ તો 2 સ્કીમમાં એક્ઝામિનેશન હોય છે. પહેલા 100 માર્કનું MCQ પૂછાય છે. વાઇવા વોક ટેસ્ટ એક ઓરલ ઇન્ટરવ્યૂ હોય છે 50 માર્કનું, ને એમ કરીને ટોટલ 150 માર્કમાંથી તમને બેઝિકલી એલિજિબલ ગણવામાં આવે છે. રિટન ટેસ્ટ ઓબ્જેક્ટિવ ટાઈપ MCQ હશે, જે હાઈકોર્ટ ડિસાઇડ કરે એ પ્રમાણે 100 માર્ક્સનું આ પેપર 2 કલાકનું હશે. MCQs હશે જેમાં નેગેટિવ માર્કિંગ હશે 0.25, એટલે કે 4 ખોટા પડે તો તમારો 1 માર્ક કટ થઈ જાય, બરાબર? સબ્જેક્ટ્સ આપી દીધા છે રિટન ટેસ્ટ માટે: કોન્સ્ટિટ્યુશન, CPC, IPC, BNS, CRPC, BNSS, એવિડન્સ એક્ટ, BSA, કોન્ટ્રાક્ટ, સ્પેસિફિક રિલીફ, TP એક્ટ, લિમિટેશન, જનરલ નોલેજ, ઇંગ્લિશ લેંગ્વેજ, કમ્પ્યુટર સ્કિલ્સ, કમ્પ્યુટર એપ્લિકેશન, જનરલ IQ ટેસ્ટ. આ તમારો સિલેબસ રહેશે. અહીંયાથી તમારું 100 માર્કનું MCQનું પેપર ફ્રેમ થવાનું છે. દેર આર 13 particular subjects, okay, 13 particular subjects. The language of question paper of written test objective shall be in English. એ ઇંગ્લિશમાં જ હશે, એમાં કોઈ પ્રશ્ન ગુજરાતીમાં નહીં આવે. Written test shall be administered through OMR શીટથી આવશે. કેન્ડિડેટ્સ જેમના 50% માર્ક્સ આવશે એ એલિજિબલ ગણાશે વાઇવા વોક ટેસ્ટમાં બોલાવવા માટે. અને પછી લાર્જર નંબર ઓફ ક્વોલિફિકેશન થાય તો એને રિસ્ટ્રિક્ટ કરવામાં આવે મેરિટ આધારે નેક્સ્ટ સ્ટેજમાં. વાઇવા 50 માર્કનું હશે, અને જે વાઇવામાં પણ મિનિમમ 50% માર્ક્સ લાવશે એમને સિલેક્ટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે, જે પ્રમાણે મેરિટ બનશે એ પ્રમાણે, અને એ પ્રમાણે એમને લેવામાં આવશે. ડિસ્ક્વાલિફિકેશન માટે કહ્યું કે ભારતના નાગરિક હોવા જોઈએ, કોઈ ડિસમિસ ન કરેલા હોવા જોઈએ, કન્વિક્ટ ન હોવા જોઈએ, ઇન્ફ્લુઅન્સ ન હોવો જોઈએ, કોઈ એક કરતાં વધારે પત્ની ન હોવી જોઈએ, ઇલેક્ટ્રોનિક ગેજેટ નથી લઈને આવવાના, હાઉ ટુ એપ્લાયમાં કઈ રીતે એપ્લાય કરવાનું છે એનું મેન્યુઅલ આપેલું છે. જનરલ ઇન્સ્ટ્રક્શન માટે સ્પેસિફિક કહી દીધું છે 20/7/2008 પછીની કોઈ બોન્ડ ડેટ નહીં ચાલે. સક્સેસફુલી કન્ફર્મ કર્યા પછી જ એ રિટર્ન ટેસ્ટ આપી શકશે. કોલ લેટર જરૂરી હશે, એની પણ વાત કરી. પોતાના ખર્ચે જ વાઇવા રિટર્ન ટેસ્ટમાં જવાનું છે, એ પણ સ્પેસિફાઈ કરવામાં આવ્યું છે. અને આ રિઝલ્ટનું માર્ક બધું જ SC ઓજસ પર આવશે, આપણે જાણીએ છીએ. અને આ એક બેઝિક વાત થઈ, બીજી બધી વાતો બિલકુલ બેઝિકલ વાતો છે. અહીંયા બીજો કોઈ પ્રશ્ન અહીંયાથી આ રિક્રુટમેન્ટ સંદર્ભે આપને હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવજો. ખાસ આ બહુ અગત્યની રિક્રુટમેન્ટ છે, તો જે પણ કોઈ એલિજિબલ કેન્ડિડેટ્સ છો પ્લીઝ અહીંયાથી તમે એપ્લાય કરવાનું શરૂ કરી દેજો. ઓકે ફ્રેન્ડ્સ, ને કોઈ પણ પ્રશ્ન હોય કોમેન્ટ જરૂરથી કરજો. આઈ હોપ કે આજનો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે. જો સારો લાગ્યો હોય તો એક લાઇક કરજો. ચેનલ પર જો આપ નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચેટ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.